તેના આજે આવેદનપત્ર આપવા આવ્યો છું. હાર્દિક ભટ્ટ, નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છું. આજે વર્ષ 2011 થી 2026 સુધી નગરપાલિકા, પૂર્વની નગરપાલિકા અને અત્યારે હાલમાં મહાનગરપાલિકામાં કામ કરતા કર્મચારીઓનું પીએફ ના નાણાં કપાતા નથી, લઘુત્તમ વેતન મુજબ પગાર ચૂકવાતો નથી, ઈએસઆઈ ના નાણાં કપાતા નથી, બોનસના નાણાં પૂરા મળતા નથી, બેંકની અંદર પગાર જમા થતો નથી, થતો હશે પરંતુ 130 લોકોનો મહત્તમ અંશે કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મચારીઓનો પીએફના નાણાંથી માંડીને કોઈ કપાત કપાતી નથી. એટલે અમે બે આવેદન ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી શ્રી, કુંવરજી બાવળિયા સાહેબ રોજગાર મંત્રી શ્રી, અમિત પ્રકાશ યાદવ કલેક્ટર શ્રી, વહીવટદાર શ્રી મહાનગરપાલિકા અને જીએચ સોલંકી સાહેબને આજે 4 જગ્યાએ અમે આવેદનપત્ર આપ્યા છે. મૂળ વસ્તુ કે જે અત્યારે હાલમાં એજન્સીઓ ચાલે છે કે સિક્યુરિટીની એજન્સી છે કે જે કર્મચારીઓ મહાનગરપાલિકામાં કામ કરે છે, બાગમાં કામ કરે છે, સિક્યુરિટીનું કામ કરે, તેમને મિનિમમ વેજ પ્રમાણે પગાર આપવામાં આવતો નથી. તેમના ખાતામાં પણ જે પગાર નાખવામાં આવે છે 8,000 9,000 એટલે મિનિમમ વેજનો ભંગ થાય છે. પીએફ કાપવામાં આવતો નથી, ઈએસઆઈ કાપવામાં આવતો નથી. આ બાબતની અમારી રજૂઆત છે. A1 સિક્યુરિટી નામની જે સંસ્થા છે તેણે માર્ચ એપ્રિલ 2025 પછી પ્રોવિડન્ટ ફંડના નાણાં ક્યારેય ભર્યા નથી. બીજી જે અત્યારે હાલ એજન્સીઓ છે એમણે બે એજન્સી એટલે કે મોડર્ન અને Key1 આ બંને એજન્સીએ પણ સપ્ટેમ્બર 2025 પછી કર્મચારીઓના નાણાં પીએફના ભર્યા નથી. બીજી બધી જે એજન્સીઓ છે, ધારો કે લાઇટની એજન્સી છે, ગટર સાફ કરવાની એજન્સીઓ છે, કચરા વાળવાની એજન્સી, બધી જ એજન્સીઓને કોઈના પ્રોવિડન્ટ ફંડના નાણાં ભરાતા નથી. આજે જાહેર જગ્યા ઉપરથી અમે જાહેર કરીએ છીએ કે તાત્કાલિક આ વિષય ઉપર પગલાં લેવામાં આવે. જવાબદાર અધિકારીઓ છે એટલે કે પૂર્વના ચીફ ઓફિસર, અત્યારના જે વહીવટી શાખા સંભાળી રહ્યા છે એ ડેપ્યુટી કમિશનર તથા જે એકાઉન્ટ વિભાગના હેડ હોય, આ બધી જ જવાબદારી તેમનામાં આવે છે. આ કર્મચારીઓના ભવિષ્ય સાથેનો પ્રશ્ન છે. વર્ષોથી કામ કરતા કર્મચારીઓ જે અત્યારે રિટાયર થવાના આરા ઉપર છે તેમને પીએફના નાણાં આજ દિવસ સુધી મળ્યા નથી. લઘુત્તમ વેતનનો 2011 થી અત્યાર સુધી ડિફરન્સ મળવો પાત્ર છે. જે મળવા જેઓને મળવો છે. વધુમાં વિષય એવો છે કે પોતે મહાનગરપાલિકામાં જે 13 થી 14 કર્મચારીઓ ચોપડા ઉપર છે તેઓએ પણ છેલ્લે ફેબ્રુઆરી 2025માં પીએફમાં નાણાં ભર્યા છે, ત્યારબાદ આજે ભર્યા નથી. આ બધો જ ઓન રેકોર્ડ અમે કલેક્ટર સાહેબને આજે સાંજે 4 વાગ્યા સુધીનો બધો જ ઓનલાઈન રેકોર્ડ અમે પ્રોવાઈડ કર્યો છે. અમારી માંગ એટલી છે કે જવાબદાર જે અધિકારીઓ છે એ તમામ સામે પગલાં ભરાય, આ કર્મચારીઓને તેમનો ન્યાય મળે. એટલે કે પ્રોવિડન્ટ ફંડના નાણાં તેમને રિટાયરમેન્ટ શીપ પછીના એમને પાછળનું ભવિષ્ય ચાલે તેના હોય છે. ઈએસઆઈમાં તેમને મેડિકલની બેનિફિટ મળતી હોય છે, તેમના પરિવારને બેનિફિટ મળતો હોય છે. તેઓને આજ 2011 થી અત્યાર સુધીમાં જો બોનસ ચૂકવાયું હોય, મિનિમમ વેજ પ્રમાણે પૈસા ચૂકવાયા હોય, બીજું કે તેઓને પગાર ચિઠ્ઠી આપવામાં આવી હોય ને તેનો પણ પુરાવો મહાનગરપાલિકા રજૂ કરે. જાહેર જગ્યા ઉપરથી બોલું છું કે કોઈ પણ જગ્યાએ અમને ખોટા સાબિત કરશે તો જાહેર જીવન છોડી દેવાની મારી પોતાની તૈયારી છે. કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી અને ક્યારેય જાહેર જીવનમાં આવીશ નહીં, પરંતુ જાહેર મંચ ઉપર આવીને મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર, એકાઉન્ટ વિભાગના હેડ અત્યારે સાબિત કરે કે આ બધા પૈસા ભરેલા છે. કર્મચારીઓને અને કોન્ટ્રાક્ટરોને પૂરેપૂરું વળતર આપવામાં આવે છે, કર્મચારીઓના પીએફના નાણાં ભરવામાં આવે છે, કર્મચારીઓના ઈએસઆઈ ભરવામાં આવે છે અને કોઈ કર્મચારીની ગ્રેજ્યુટી બાકી નથી. આ તદ્દન બધી આ લોકોની વાહિયાત વાતો છે. ગુજરાત સરકાર, ભારત સરકાર પૂરતું ફંડ આ લોકો માટે આપે છે, પરંતુ એવી લોકમુખે વાયકા છે, લોકોના મુખે અત્યારે ચર્ચા છે કે આ બધા જ નાણાં આ લોકોએ ભ્રષ્ટાચાર કરી અને પોતાના ખિસ્સામાં નાખેલા છે. એટલે કલેક્ટર સાહેબને આવેદન રૂબરૂમાં આવીને આપ્યું છે કે આ તમામ સામે પગલાં ભરવામાં આવે અને બધા પૈસા રિકવર કરી દરેક કર્મચારી જે રિટાયર થઈ ગયો હોય ને અત્યારે હાલમાં કામ કરતું હોય એ બધાના એકાઉન્ટમાં આપવામાં આવે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities.
which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.